જૂનાગઢની અંદર સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એની જે મતગણતરી છે એ અત્યારે વિસાવદર બેઠકની પટેલ લેવા સમાજની જે સંકુલ છે એની અંદર થઈ રહી છે. તમે મારી પાછળ જોઈ શકો છો, એકદમ સખત નિયંત્રણ સાથે, કંટ્રોલ સાથે અહીંયા એકદમ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને જે મતગણતરી છે એ શરૂ કરવામાં આવી છે. મત એજન્ટો, જે કોઈ એજન્ટો આવતા હોય છે એમને પણ ખાસ ચકાસણી કરવામાં આવે છે અને અંદર પ્રવેશ દેવામાં આવે છે. હાલ અત્યારે બેલેટ પેપરથી જે મતગણતરી છે એ શરૂ થઈ ચૂકી છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે, જેને લઈ અને માહોલ છે એ એકદમ રસાકસી ભર્યો અહીંયા હોવાની ચર્ચા છે, જેને લઈ અને મોટાભાગના કાર્યકર્તાઓ છે, ત્રણેય પક્ષના જે કાર્યકર્તાઓ છે એ અહીંયા ઉપસ્થિત છે. અત્યારે તમે જોઈ શકો છો કે સ્ટ્રોંગ રૂમ માટેનો જે ચુસ્ત બંદોબસ્ત છે એ અહીંયા છે. સખત એને બેરિકેડ મારી અને એને બેલેટ પેપરો છે એને ખોલવામાં આવી રહ્યા છે અને સાથે સાથે થોડી વાર પછી, અંદાજે અડધી કલાક પછી ઈવીએમ મશીનો છે એ પણ ખોલવામાં આવશે અને ત્યારબાદ જે ચૂંટણીના પરિણામો છે એ ધીમે ધીમે સ્પષ્ટ થશે. અત્યારે તમે જોઈ શકો છો કે નીચે જે કાર્યકર્તાઓ છે એ પરિણામની રાહમાં સમર્થકોને લઈ અને જે સમર્થકો છે એ પોતપોતાના ઉમેદવારોના સપોર્ટ કરવા માટે અહીંયા આવી ચૂક્યા છે. જેમ જેમ પરિણામોની વણઝાર ચાલુ થશે તેમ તેમ અહીંયા કાર્યકર્તાઓને જે જુવાર છે એ વધારે જોવા મળશે, કારણ કે આખા જૂનાગઢ 9 તાલુકાની અંદર સૌથી વધુ જો રસાકસીની જો કોઈ બેઠક હોય તો એ અહીંયા વિસાવદરની છે. વિસાવદરમાં હાલ 3 જિલ્લા પંચાયતની બેઠક છે, સરસઈ, કાલશેરી અને મોટી મોણપરી, કે જેને લઈ અને સૌથી વધુ લોકોનો એક કહી શકાય કે નજર છે, લોકોની નજર આ 3 બેઠકો ઉપર છે, કારણ કે અહીંયા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે. જો આ 3 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી જો લગાવી રહી છે તેનો મતલબ એવો થાય છે કે ગોપાલ ઇટાલિયાનો જે ક્રેઝ છે એ આજે પણ એટલો જ છે અને એટલે 2027માં ભાજપે આના માટે મનોમંથન કરવું પડશે. પણ એની વિરુદ્ધમાં સામે એ પણ જોવું રહેશે કે જો આમ આદમી પાર્ટીનો જાદુ અહીંયા જોવા નથી મળતો તો પછી 2027માં આમ આદમી પાર્ટી માટે આ સૌરાષ્ટ્રની જે બેઠકો છે એના માટે કપરા ચઢાણ છે. જો કે ફિલ્ડની અંદર જ્યારે પણ અમે ગયા છીએ ત્યારે અમે ચોક્કસ એ વસ્તુ જોઈ છે કે અહીંયા કોંગ્રેસનો જે વોટ બેંક હતી એ વોટ બેંક છે એ ભાજપ તરફી ન જતાં આમ આદમી પાર્ટી તરફ ગઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને આનું સીધું નુકસાન જોવા મળી રહ્યું છે અને આમ આદમી પાર્ટીને એને સીધો ફાયદો થઈ રહ્યો છે. એના કારણે જ વિસાવદરની જે ચૂંટણી હતી એમાં ગોપાલ ઇટાલિયા જીતા હતા અને આજે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ માહોલ જોવા મળે તો નવાઈ નહીં. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ.